સામાન્ય વિજ્ઞાન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, જ્યાં ગ્રંથિ, તેનું સ્થાન, તેમાંથી સ્ત્રાવ અને તેનું કાર્ય. એક, પિચ્યુટરી ગ્રંથિ, માથામાં, પિચ્યુટરીન, શારીરિક વૃદ્ધિ માટે જરૂરી. બીજું, થાઇરોઇડ ગ્રંથિ, ગળામાં, થાઇરોક્સિન, ચયાપચયની ક્રિયાનું નિયમન. ત્રીજું, એડ્રિનલ ગ્રંથિ, કિડનીના ઉપરના ભાગે, એડ્રીનાલીન, અચાનક બનતી ઘટનાઓનો સામનો કરવા તૈયાર. સ્વાદુપિંડ, જઠરની નીચે, ઇન્સ્યુલિન અને ગ્લાયકોન, રુધિરમાં ગ્લુકોઝની માત્રા જાળવવા માટે. પાંચમું, શુક્રપિંડ, વૃષણકોથળી, ટેસ્ટોસ્ટેરોન, પુરુષના લક્ષણો પ્રેરે છે. છઠ્ઠું, અંડપિંડ, ઉદરગુહા, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, સ્ત્રીના લક્ષણ પ્રેરે છે. 7, થાઇમસ ગ્રંથિ, છાતીમાં, થાઇમોસિન, રોગ પ્રતિકારક તંત્રના વિકાસ માટે. 8, પિનિયલ ગ્રંથિ, મગજમાં, મેલેટોનિન, ઊંઘ અને જાગૃતતા માટે જવાબદાર, જે દેડકામાં સૌથી વધુ સક્રિય હોય છે. નોંધ: પેરોટિડ ગ્રંથિ, સાપ, ઝેર સંલગ્ન. પેરોટિડ ગ્રંથિ, મનુષ્ય, સોજો, ગાલ પચોડિયું સંલગ્ન. આવા જ પરીક્ષા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.